કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારું સ્વાગત છે આપ સર્વેની યુટ્યુબ ચેનલ અભ્યાસ ટ્યુશન ક્લાસીસમાં. હવે આપણે ત્રિકોણમિતિના પરિચયમાં આગળ એના સૂત્રો, એનો કોષ્ટક ને આ બધું જોઈ ગયા. હવે આજે આપણે શું શીખીશું કે સ્વાધ્યાય 8.1. સ્વાધ્યાય 8.1 માં ઘણા દાખલા છે જે 2 માર્ક્સમાં પૂછાવા જેવા છે. તો સૌપ્રથમ ફર્સ્ટ દાખલો શું છે એની આપણે રકમ વાંચી કે ત્રિકોણ ABC માં B કાટખૂણો છે. હવે એના પરથી આપણે આકૃતિ દોરતા ફાવે તો કે ત્રિકોણ દોર દેશે A B C. B શું છે? કાટખૂણો. એટલે કેટલાનો હશે? 90 નો. ત્રિકોણ ABC માં B કાટખૂણો છે. આગળ વાંચો. AB કેટલા છે? 24 સેન્ટીમીટર. તો AB કેટલા? A અને B તો 24. પછી BC કેટલા? તો કે 7. BC 7 આપ્યા છે. તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. નીચેના ગુણોત્તર એટલે કે sin A, cos A, sin C અને cos C શોધવાના. પણ પહેલા શું કરશું તો કે જ્યારે આપણને બે માપ આપ્યા હોય ત્રિકોણમાં, ગમે ત્યારે બે માપ આપ્યા હોય તો ત્રીજી બાજુનું માપ મળે. કાટકોણ ત્રિકોણ છે એના પરથી આપણે કર્ણનું માપ શોધશું. તો સૂત્ર શું? તો પાયથાગોરસ મુજબ કર્ણનો વર્ગ. શું? કર્ણનો વર્ગ. કર્ણ એટલે શું? તો કે AC. તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણનો વર્ગ, કર્ણ એટલે AC ના વર્ગ બરાબર બે બાજુ AB વત્તા BC વર્ગનો સરવાળો. તાબેનો સરવાળો. AC આપણને આપ્યું નથી તો AC એમના એમ. AC નો વર્ગ. AB કેટલા આપ્યા તો કે 24 પ્લસ BC કેટલા આપ્યા તો કે 7. હવે AC તો આપ્યા નથી તો એમના એમ. AC નો વર્ગ 24 નો વર્ગ તો તમે ગણી લેજો 24 ગુણ્યા 24 એટલે 576 પ્લસ 7 નો વર્ગ કેટલો તો કે 49. 7 નો વર્ગ કેટલો? 49. હવે AC નો વર્ગ આ બેનો સરવાળો કરો તો કેટલો આવશે તો કે 625. શું આવશે? 625. હવે યાદ રાખજો આપણે એમ ભૂમિતિમાં શીખી ગયા જ્યારે પણ આ વર્ગ હોય એ ક્યાં જશે? સામેની બાજુ. વર્ગ સામેની બાજુ જાય તો શું થઈ જશે? વર્ગમૂળ બને. તો વર્ગમૂળ 625. હવે 625 વર્ગમૂળ આવે એટલે આપણને યાદ આવે 625 કોનો વર્ગ હતો? તો AC બરાબર કેટલા તો કે 25. AC બરાબર કેટલા તો કે 25. તો આપણને શું મળ્યું? AC 25. કેટલું મળ્યું? હવે જો આપણને બધી બાજુ મળી ગઈ. AB, BC અને AC ત્રણ બાજુ મળી ગઈ. હવે એના ઉપરથી આપણે શું કરશું? આ આપણને ગુણોત્તર શોધવાના કીધા એ આપણે સોલ્વ કરશું. તો પ્રથમ sin A અને cos A. તો સૌપ્રથમ આપણે લઈ sin A. હવે જો sin A આપણે શું લેવાનું? A થી માપ લેવાનું. sin નું સૂત્ર શું? તો sin નું સૂત્ર સાક. સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ શું છે? એની સામેની બાજુ તો કે BC. કર્ણ શું છે તો કે AC. BC નું માપ કેટલું છે? 7. અને કર્ણનું માપ આપણે શોધ્યું કેટલું મળ્યું હતું તો કે 25. એક માપ મળી ગયું. બીજું શું પૂછ્યું? cos A. cos નું સૂત્ર શું તો કે પાક. શું? પાક. પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે A થી માપ લેવાનું. પાસેની બાજુ કઈ થઈ? AB. તો AB કર્ણ તો આપણને ખબર જ છે કયો હોય? AC. કર્ણ કયો? AC. AB નું માપ કેટલું આપ્યું હતું? એ તો આપણે ઉપર આપ્યું. કેટલું આપ્યું? 24. અને કર્ણ આપણને હમણાં મળ્યો કેટલો મળ્યો? શોધ્યો આપણે તો 25. એક ગુણોત્તર મળ્યો. બીજો ગુણોત્તર શું આપ્યો હોય? sin C cos C. યાદ રાખજો. બીજો sin C અને cos C. હવે આમાં એક વસ્તુ શું ધ્યાન રાખવાનું કે આપણે ક્યાંથી ખૂણો લેશું? હવે C થી. કેમ? અહીં જોવાનું. અહીં જે આપ્યું ને અહીંયાથી તો લખો sin C. સૂત્ર તો હવે આપણે ખબર પડી ગઈ કઈ? સા ક. સામેની બાજુ છેદમાં કર્ણ. હવે જો C થી જોવાનું. C થી સામેની બાજુ કઈ તો કે AB અને કર્ણ AC.
એ બી કેટલું આપ્યું આપણે જો અહીં તો કે 24 અને એસી કેટલું આપ્યું 25 તો 24 ના છેદમાં 25 બીજું શું શોધવાનું હોય cos c cos નું સૂત્ર શું પેલા સૂત્ર લખો તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ હવે c થી પાસેની બાજુ કઈ થાય તો પાસેની બાજુ આ થાય આ કેવી થાય સામેની બાજુના કર્ણ તો પાસેની બાજુ એટલે બીસી કર્ણ એટલે એસી બીસી નું માપ કેટલું આપ્યું આપણે 7 અને કર્ણનું માપ 25 તો આપણે ગુણોત્તર શું મળ્યો 7 ના છેદમાં 25 અને 24 ના છેદમાં 25 અને બીજો 24 ના છેદમાં 25 અને 7 ના છેદમાં 25 દાખલા નંબર 2 આપણને આકૃતિ આપી એના પરથી આપણે શું શોધવાનું tan p cot r હવે આપણે આકૃતિમાં ઓલરેડી બે માપ આપી દીધેલા છે જ્યારે પણ બે માપ આપ્યા હોય તેના પરથી આપણે ત્રીજું માપ મળે પાયથાગોરસ મુજબ તો પાયથાગોરસનું સૂત્ર શું તો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો કર્ણ એટલે pr તો લખો pr નો વર્ગ બરાબર બે બાજુ ગઈ તો કે pq નો વર્ગ વત્તા qr નો વર્ગ હવે pr નો વર્ગ એટલે કેટલા આપ્યા તો કે 13 એનો વર્ગ pq એટલે 12 વર્ગ અને qr આપણે આપ્યું નથી જે શોધવાનું એ આપણે શું લખશું qr નો વર્ગ 13 નો વર્ગ કેટલો 169 12 નો વર્ગ હવે તો કે 144 અને qr આપણે શોધવાનો તો એમના એમ હવે આ 144 આપણે ડાબી સાઈડ લાવશું તો 169 માઈનસ 144 બરાબર શું આવશે qr નો વર્ગ 169 માંથી 144 જાય તો વધશે 25 બરાબર qr નો વર્ગ જ્યારે પણ વર્ગ હોય તો શું થાય સામેની બાજુ જતો રહે તો વર્ગમૂળમાં કેટલા આવી જશે 25 તો qr બરાબર કેટલા આવે 25 કોનું વર્ગમૂળ છે તો સામાન્ય કેટલું 5 નું qr બરાબર આપણને કેટલા મળ્યા 5 સેમી કેટલા મળ્યા 5 સેમી હવે આપણે tan p અને cot r શોધવાનો હોય તો આપણે બેની વેલ્યુ જુદી જુદી શોધી નાખી tan p ની અને પછી cot r ની તો સૌપ્રથમ કોની ગોતશે તો કે tan p ની તો tan p હવે tan p થી લખો tan નું સૂત્ર શું તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હવે આપણે p થી કીધું તો p ની સામેની બાજુ કઈ તો કે qr તો qr છેદમાં પાસેની બાજુ તો કે pq qr નું માપ કેટલું મળ્યું આપણને 5 એવી જ રીતે pq નું માપ તો આપણને આપ્યું છે કેટલું આપ્યું હતું 12 હવે આપણે બીજો કયું શોધવાનું હોય cot તો cot r cot નું સૂત્ર શું તો કે tan નું ઊંધું tan નું સાપા હતું તો cot નું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ હવે જો r થી આપણે ગુણોત્તર લેશું r થી લેશું એટલે r ની પાસેની બાજુ કઈ તો કે qr અને સામેની બાજુ r થી સામેની બાજુ તો કે pq હવે પાસેની બાજુ કેટલી આપી 5 છેદમાં 12 એટલે સામેની બાજુ કેટલી 12 હવે અહીં દાખલો પૂરો નથી થતો આપણે શોધવાનું શું છે tan p cot r બરાબર tan p ની કિંમત શું મળી 5 ના છેદમાં 12 અને એવી જ રીતે cot r ની કિંમત કેટલી મળી તો કે 5 ના છેદમાં 12 5 ના છેદમાં 12 5 ના છેદમાં 12 શું આવે 0 શું આવશે દાખલા નંબર 3 sin a બરાબર 3 ના છેદમાં 4 હોય તો cos a અને tan a ની ગણતરી કરવાનું સૌપ્રથમ એક કાટકોણ ત્રિકોણ બનાવી દેશું તો કે a b c b આપણે કાટખૂણો રાખશું હવે આપણે sin a નું મૂલ્ય આપ્યું તો sin a ઉપરથી જશું તો પહેલા sin a એટલે કે sin નું સૂત્ર શું એટલે કે sin a sin નું સૂત્ર સાક એટલે સામેની બાજુ ક એટલે કર્ણ હવે સામેની બાજુ a થી લેવાની એની સામેની બાજુ કઈ થાય bc શું થાય bc અને કર્ણ ac શું થાય ac હવે માપ આપ્યું તો કેટલું આપ્યું હતું 3 ના છેદમાં 4 શું કર્યું તો કે a થી માપ લીધું sin નું માપ સાક એટલે કે સામેની બાજુ છેદમાં
કર્ણ, સામેની બાજુ બીસી અને કર્ણ એટલે એસી. હવે 3/4 તો આપણે રકમમાં આપી અને ઉલટાઈ દેશું, ક્રમ ઉલટાઈ દેશું તો BC/3 આવશે બરાબર AC/, કેટલા આવશે 4. હવે એક અચળાંક ધારશું. શું ધારશું? અચળાંક. એનું નામ આપશું કે. અચળાંક ધારશું, એનું નામ આપશું કે. હવે આ કે BC/3 બરાબર પણ કે અને AC/4 બરાબર પણ કે બંને જોડે છે. તો BC/3 બરાબર કે, AC/4 બરાબર પણ કે. હવે ચોકડી ગુણાકાર થાય તો BC બરાબર 3 કે, એવી જ રીતે AC બરાબર પણ કેટલા આવશે 4 કે. બે માપ મળ્યા. BC નું માપ કેટલું મળ્યું 3 કે અને AC નું માપ 4 કે. હવે યાદ કરો, આગળ શીખી ગયા બે માપ મળે અને પછી આપણે ત્રીજું માપ કઈ રીતે મળે? પાયથાગોરસ મુજબ. તો પાયથાગોરસ મુજબ આપણને પાયથાગોરસનું સૂત્ર શું? તો કે કર્ણનો વર્ગ, કર્ણ એટલે AC ના વર્ગ બરાબર બે બાજુ. તો કે બે બાજુ એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. પાયથાગોરસનું સૂત્ર શું? તો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. હવે AC નો વર્ગ એટલે આપણે લખાવો કેટલો આવ્યો 4 k નો વર્ગ. AB એટલે શોધવાના છે અને BC આપણે હમણાં શોધ્યા, કેટલા આવ્યા 3 k નો વર્ગ. હવે 4 નો વર્ગ 16 અને k નો વર્ગ k નો વર્ગ. આ તો એમના એમ. આમાં શું આવશે 3 નો વર્ગ 9 k નો વર્ગ k વર્ગ. હવે શું કરશું? આ 9 k નો વર્ગ છે એને આપણે આ બાજુ લાવશું તો 16 k નો વર્ગ માઈનસ 9 k નો વર્ગ બરાબર AB નો વર્ગ. હવે 16 માંથી 9 જાય તો કેટલા રહે? તો કે 7 k નો વર્ગ બરાબર AB નો વર્ગ. બધા જ દાખલામાં આપણે શું કરતા? આ વર્ગ હતો અને આ બાજુ આવે એટલે વર્ગમૂળ. તો 7 k નો વર્ગ અને આ વર્ગમૂળ બરાબર AB. આ વર્ગ વર્ગ જશે અને 7 જોડે શું રહેશે? વર્ગમૂળ 7 અને k બરાબર AB. હવે શું મળ્યું આપણને? AB બરાબર વર્ગમૂળમાં 7k. AB બરાબર શું મળ્યું? વર્ગમૂળમાં 7 અને k. આપણને કયા બે માપ શોધવાના કીધા છે? માપ આપણને શું કીધું? cos A અને tan A. તો ચલો હું અહીં શોધી નાખું cos A. તો cos નું સૂત્ર શું? પાક. પાસેની બાજુ છેદમાં કર્ણ. A થી પાસેની બાજુ કઈ થાય? તો કે AB અને કર્ણ AC. AB કેટલો મળ્યો? વર્ગમૂળમાં 7k અને AC કેટલો છે? તો કે 4k. k ગયા તો શું આવે? વર્ગમૂળમાં 7 છેદમાં એનું માપ શોધવાનું. તો કે tan A. tan નું સૂત્ર શું? છાપા. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. A થી શોધવાનું તો એની સામેની બાજુ BC અને પાસેની બાજુ AB. શું થાય? AB. સામેની બાજુનું માપ કેટલું આપ્યું? 3k અને AB એટલે √7k. k ગયા તો 3 ના છેદમાં વર્ગમૂળમાં 7.